આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ યથાવત રાખવામાં આવી છે। વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને 77,000 રૂપિયાનો 420 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે 40,800 રૂપિયાનો 170 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય અને ફૂડ વિભાગને વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 77,000 રૂપિયાનો 420 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 40,800 રૂપિયાનો 170 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ 20 ઓક્ટોબરના રોજ દૂધના માવાના 16 નમૂના લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કોટસફીલ્ડ રોડ સ્થિત નંદકિશોર એસ માવાવાળા અને ખટોદરા સ્થિત માં વૈષ્ણવી સ્વીટમાંથી લેવામાં આવેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। બંને સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મારું નામ બીઆર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે। તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી। તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાનો કુલ 16 નમૂના લેવામાં આવેલ, જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમાંથી એક નમૂનો નંદકિશોર માવાવાળા કોટસફીલ્ડ રોડ અને બીજો માવો વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાનો નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ ધારાધોરણ પ્રમાણે તેના કરતાં ઓછું જોવા મળેલ છે। તેમના વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેથી ઓછું છે, તેથી હલકી ગુણવત્તા કહી શકાય। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।